વડોદરા મહાનગરપાલિકાની આ વખતની ચૂંટણીમાં એક નવો ટ્રેન્ડ જોવા મળ્યો, જેમાં ભાજપ અને કોંગ્રેસ બંને મુખ્ય પક્ષોએ શિક્ષિત યુવા ચહેરાઓ પર ભરોસો મૂક્યો। વિદ્યાર્થી પાંખ અને યુવા પાંખમાંથી આવતા આ ઉમેદવારો રાજકારણમાં નવી ઉર્જા અને આધુનિક દૃષ્ટિકોણ લાવવા મક્કમ દેખાઈ રહ્યા છે। આ યુવા ઉમેદવારોનું માનવું છે કે વડોદરાને સાચા અર્થમાં સ્માર્ટ સિટી બનાવવા માટે માત્ર રોડ, રસ્તા કે ડ્રેનેજ જેવી પ્રાથમિક સુવિધાઓ જ નહીં, પરંતુ આરોગ્ય, શિક્ષણ અને ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થાને પણ વધુ મજબૂત અને ડિજિટલ બનાવવાની જરૂર છે। પ્રસ્થાપિત વ્યવસ્થાઓને વધુ સુદૃઢ કરવાના સંકલ્પ સાથે મેદાનમાં ઉતરેલા આ શિક્ષિત યુવાનોએ વડોદરાના મતદારોને આકર્ષવા માટે પૂરતા પ્રયત્નો કર્યા। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર યુવા નેતા સાથે શિક્ષિત નેતા અને પાર્ટી સાથે સંકળાયેલા હોય, સાથે સમાજ સેવા સાથે સંકળાયેલા હોય, તમામ જે કેન્ડિડેટ મારી સાથે છે ભારતીય જનતા પાર્ટી સાથે કોંગ્રેસ તરફે જે કેન્ડિડેટ સર્વપ્રથમ સવાલ પરેશભાઈને કરીશ કે અત્યાર સુધી જે સામે કોઈને કોઈ ઉમેદવાર ચૂંટણીમાં કામ કર્યું હશે, પરંતુ પહેલી વખત ચૂંટણી લડવાનો તમારો અનુભવ કેવો રહ્યો? અત્યાર સુધી તો તમે સાથે રહ્યા, પરંતુ હવે સ્વતંત્ર તમે પોતે લડી રહ્યા છો, શું કહેશો? વોર્ડમાં છેલ્લા 2 ટર્મથી પ્રમુખ હતો, એની આગળ મહામંત્રી હતો। એ દરમિયાન 7 ચૂંટણીઓ થઈ અને 7ની ચૂંટણીમાં મારી જોડે વોર્ડ પ્રમુખની અને મહામંત્રીની જવાબદારી હોવાથી વોર્ડના કાર્યકર્તા પણ ખૂબ ખુશ હતા અને બધાએ ખભા મિલાવીને ખૂબ જ સુંદર કામ આપ્યું છે। કારણ ચૂંટણી મેનેજમેન્ટનો મને અનુભવ પણ હતો, એને હિસાબે પણ અને પાર્ટીના જનસમર્થનને હિસાબે મને બહુ ઉપયોગ થયો અને ઘણો ફાયદો લોકો વચ્ચે જતા મળ્યો છે। તમારો કેવો અનુભવ રહ્યો? ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે અલગ અલગ જવાબદારી નિભાવતા વોર્ડ પ્રમુખ પણ રહી ચૂક્યા હોય અને શિક્ષણ સમિતિ સભ્ય અને ચેરમેન પણ રહી ચૂક્યા હોય, ત્યારે એક અલગ જ પ્રકારનું વોર્ડમાં કાર્યકર્તાઓનો આત્મીય ભાવ પણ હોય। સાથે સાથે અનેક લોકસંપર્કના પાર્ટીના કાર્યક્રમો દરમિયાન લોકોની વચ્ચે જવાનું થયું હોય, જેના માધ્યમથી ઊભી થયેલી આત્મીયતા હોય, લોકોની નાની મોટી સમસ્યા નિવારણ કરવાની તક સ્થાનિક કાઉન્સિલરશ્રી હોય કે ધારાસભ્યશ્રી હોય કે સાંસદશ્રી હોય, એના માધ્યમથી મળી હોય, તો આ ટિકિટ મળતાની સાથે કાર્યકર્તાઓ એનોમાં એક અલગ પ્રકારનો ઉત્સાહ તો હોય છે, પરંતુ એક એવા પ્રકારના લોકો આપણી વચ્ચે આવતા હોય છે કે જેના ભૂતકાળમાં કામ કરવામાં આપણે સફળ થયા હોય છે, તો એ લોકો પણ આ વાતથી ખુશ તો હોય છે, પરંતુ આપણને જીતાડવામાં તે લોકો પુષ્કળ પરિશ્રમમાં લાગી જતા હોય છે। પ્રોફેસર નિકુલ મારી સાથે છે, શું કહેશો? શિક્ષણ જગત સાથે જોડાયેલા છો, પાર્ટી સાથે કામ કર્યું, આ અનુભવ તમારો કેવો રહ્યો? ખૂબ જ સારો રહ્યો, કારણ કે છેલ્લા 18 વર્ષમાં ઘણી ચૂંટણીઓમાં કોંગ્રેસ પક્ષે કામ કર્યું અને આ વખતે પ્રથમ વખત પક્ષે જે મોકો આપ્યો છે એ બદલ ચૂંટણીની સમગ્ર પ્રક્રિયા દરમિયાન મતદારોને મળવું, એ લોકોના જે મૂળભૂત પ્રશ્નો હોય એને સાંભળવું અને અમારા જે જોડે સાથી કાઉન્સિલરો છે એમના જે ભૂતકાળના કામો છે એના લીધે જે લોકોનો આવકાર મળ્યો એ દેખાવે છે કે તમારે બી આવનારા 5 વર્ષમાં લોકોની સાથે, જમીન સાથે જોડાઈને કામગીરી કરવી પડશે, તો જ લોકો આપણને આવકાર આપશે। કપિલ જોશી જુઝારુ નેતા છે, બહુ આંદોલનો, હવે પોતાના પર એક ઉમેદવાર તરીકે આવ્યા, કેવો સહયોગ રહ્યો? છેલ્લા 25 વર્ષ થયા હું મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી સાથે હું સંકળાયેલો છું। યુનિવર્સિટીમાં હું FR બન્યો, 2 ટર્મ 10 વર્ષ સુધી સેનેટ મેમ્બરમાં હું ચૂંટાને આવ્યો છું અને યુનિવર્સિટીમાં મેં અસંખ્ય આંદોલન વિદ્યાર્થીઓ માટે, વાલીઓ માટે, કર્મચારીઓ માટે, શિક્ષકો માટે કર્યા છે। ત્યારે એક હું શિક્ષિત યુવા છું, હું યોદ્ધા છું અને આ શિક્ષિત યુવા યોદ્ધાના નાતે મને જે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે મારી પર વિશ્વાસ મૂકીને મને વોર્ડ નંબર 4ની અંદર જે ટિકિટ આપી, મારા વોર્ડ નંબર 4ના રહીશો એટલા ખુશ થયા કે આજે એને આટલા 30 વર્ષમાં આટલો શિક્ષિત યુવા આજે વોર્ડ નંબર 4ની અંદર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે ઉમેદવાર બનાવ્યો। ટિકિટ મેળવવા માટે કેટલી મહેનત કરવી પડી, શું કહેશો? ત્યારે હવે તમારા ફાળે ટિકિટ ફળવાય છે? ટિકિટ કરવા માટે હું તમને બહુ સ્પષ્ટ વાત કરું છું કે મેં કોઈ પણ મારા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીને મેં કોઈ પણ જાતનું કંઈ પણ વસ્તુ કંઈ આપ્યું નથી।
જે રીતના લોકો ચાલતું હોય છે માર્કેટની અંદર, એવું સ્પષ્ટપણે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે એક શિક્ષિત યુવાન નેતા તરીકે અને 25 વર્ષ મેં કોંગ્રેસમાં કર્મઠ કાર્યશીલ તરીકે મેં જે કામ કર્યું છે કોંગ્રેસનું મારું કામ જોઈને પાર્ટી મારી પર વિશ્વાસ મૂકીને મને ટિકિટ આપી છે. નોંધ તો લેવાય છે, શું કહેશો તમે? સાચી વાત છે, કારણ કે હું તો અનુસૂચિત આદિજાતિ સીટ ઉપરથી મેં ટિકિટ માંગી હતી અને જે રીતના પાર્ટીએ મારા પર વિશ્વાસ મૂક્યો, કારણ કે મારી જોડે કોમ્પિટિશનમાં બી એક તડવી સાહેબ હતા જે હતા, પરંતુ આ બધું જ જે તમે કામગીરી કરો છો, પક્ષને જે સમય આપો છો, પક્ષને જે યોગદાન આપો છો, એમાં જે આપણા વરિષ્ઠ આગેવાનને જે મૌડી મંડળ છે એમણે આ બધી જ વસ્તુનું ધ્યાન રાખીને હાર્ડવર્ક જે મારું પે કર્યું છે એ મને ખૂબ જ આનંદિત થાય છે કે મેં જે મારા જીવનમાં આટલા વર્ષોથી મહેનત કરી એનું મને ફળ એક આજે ચૂંટણી લડવાના ભાગરૂપે મળ્યું. આદિત્યભાઈ, ખૂબ સંઘર્ષ કર્યો, મેં પણ જોયો છે, અનેક આંદોલનોમાં જોડાયા, શું કહેશો ટિકિટ મામલે? સંઘર્ષ પછીની સફળતા ખૂબ આનંદ આપતી હોય છે. જ્યારે આજે ટિકિટ જાહેર થાય એની સાથે આપણી માટે વિસ્તારના એવા બિનરાજકીય લોકો, માતા બહેનો ભાઈઓ બાધા રાખે, ઉઘાડા પગે આખી ચૂંટણી દરમિયાન ફેરણીમાં ફરે, આ એકમાત્ર માપદંડ છે કે ભારતીય જનતા પાર્ટીએ એક અદના કાર્યકર્તાની એક કદર કરી છે અને એને લોકો વચ્ચે સેવા કરવાનો એક મજબૂત મોકો આપ્યો છે. યુવા અને શિક્ષિત વર્ગને મોકો, શું કહેશો ટિકિટ માટે? આમ તો અમારા વોર્ડમાં બક્ષીપંચની સીટ પરથી હું લડ્યો, અનામત સીટ પરથી. પાર્ટીના મોભીઓને મારા ફક્ત મેં એકવાર ચૂંટણી લડવા માટે ઈચ્છા વ્યક્ત કરી હતી, પણ છેલ્લા 6 મહિનાથી મને વિશ્વાસ હતો કે મારી પાર્ટી મને ટિકિટ આપશે, કારણ કે વોર્ડનો મને સંગઠનનો બહોળો અનુભવ હતો એટલા માટે, અને પાર્ટીએ મને ટિકિટ આપી છે. હું સૌનો આભાર માનું છું. સારું, ટિકિટ મળી, પણ અન્ય જે તમારા પ્રતિસ્પર્ધી હશે ક્યાંક નારાજ થયા હશે, મનાવવામાં તમે સફળ રહ્યા, નહીં માન્યા, શું કહેશો, સાથે રહ્યા? એ બાબતે હું ખૂબ નસીબદાર રહ્યો છું કે વોર્ડમાં મેં જે કામ કર્યું એના માટે પ્રતિસ્પર્ધી હતા, પણ એમને પણ એટલો જ આનંદ હતો કે ચલો ભાઈ, પરેશભાઈએ વોર્ડમાં છેલ્લા 10 વર્ષ સંગઠનમાં ખૂબ કામ કર્યું છે અને એમને ટિકિટ મારે કોઈને મનાવવા નથી પડ્યા. કેમ કે જે સેન્સ પ્રક્રિયામાં તો લાઈનો લાગી હતી, આદિત્યભાઈને છેલ્લે કળશ જોડાયો. બિલકુલ, ભારતીય જનતા પાર્ટીની એક પરિપાટી છે કે ટિકિટ માંગવા માટે ઘણા બધા લાઇનમાં ઊભા રહેતા હોય છે, પરંતુ જ્યારે પાર્ટી કોઈની પર કળશ ઢોળતી હોય છે તો તમામ કાર્યકર્તાઓ નાનું મોટું મનદુખ ભૂલીને 24 કલાક, 48 કલાક, 72 કલાકમાં કામે લાગી જતા હોય છે. પરંતુ જો કોઈ વ્યક્તિ આ પાર્ટીની વિચારધારામાં કામે ન લાગે તો એણે મનોમંથન કરવાની જરૂર છે કે ભારતીય જનતા પાર્ટીની વિચારધારાને અનુરૂપ વ્યક્તિત્વ છે કે નહીં. પ્રોફેસર નિકુલ, શું કહેશો? સામે મને પણ ખબર છે અનેક ટિકિટો મંગાવી હતી. સાચી વાત છે, અમારું જે અનુસૂચિત આદિજાતિના જે સીટ હતા એમાં બી ઘણા બધાએ ટિકિટ માંગી હતી, પરંતુ જ્યારે નામ જાહેર થયું તો આ સમગ્ર લોકો મારા જોડે આવી અને મારી જોડે ખભેથી ખભા મળાઈને કામ કર્યું છે અને કોઈપણ જાતના રાગ દ્વેષ નથી. એ બાબતનો મને ખૂબ આનંદ છે. આ જ રીતના કોંગ્રેસ પક્ષ વધુ મજબૂતાઈથી કામ કરશે એવું મને વિશ્વાસ છે. સાથી નેતા જેને ગણતા હતા એમનો કેટલો સહયોગ દેખાયો, કેટલો સહયોગ સાથે રહ્યા ખરા? સાથી નેતાઓની અંદર બહુ વાત સ્પષ્ટ છે કે મારી સાથે જે પણ 3 ઉમેદવારો હતા, એ 3 ઉમેદવાર, એટલે હું પોતે પણ, અમે 4 ઉમેદવાર પ્રથમ વખત આ ચૂંટણી લડતા હતા. એટલે ક્યાંક ને ક્યાંક એક બિન અનુભવી માણસ, પણ એ અનુભવીના કારણે અમે અમારા જે સિનિયર હતા એ સિનિયરોના માર્ગદર્શન હેઠળ અમે ખૂબ અને પ્રગતિશીલ રીતના અને યોદ્ધાની રીતના અમે વોર્ડ નંબર 4માં લડ્યા અને 4 અમે અમારા પેનલના લોકો વિશ્વાસ જનતા સુધી પહોંચ્યા અને જીતાડીને આવ્યા. અને આવનારા દિવસોમાં તમે જોઈ શકશો 44 થી 44 ડિગ્રી પરેશાની તો જરૂર થઈ હશે. ફક્ત ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા જ આ પ્રકારની ગરમીની વિપરીત પરિસ્થિતિમાં ડોર ટુ ડોર ફેરણીની વાત હોય, ગ્રુપ મિટિંગ લેવાની વાત હોય કે મતદાનને દિવસે મતદાતાઓને અલગ અલગ જગ્યાએથી માર્ગદર્શન આપીને મતદાન કેન્દ્ર સુધી લઈ જવાની વાત હોય, ખૂબ ચોકસાઈપૂર્વક, નિષ્ઠાપૂર્વક ફરજ બજાવ્યો છે અને એનું પરિણામ આપને આવતીકાલે જોવા મળશે. પરિણામ કાળઝાળ ગરમી પણ ક્યાંક નડી લાગે છે? નહીં નડી. અમે સમાજ સેવક છીએ, કોંગ્રેસના ગબ્બર શેર છીએ, એટલે કાળઝાળ ગમી ચાહે 45 ડિગ્રી હોય કે 50 ડિગ્રી હોય કે 60 ડિગ્રી હોય. આજે અમને ઉત્સાહ એટલો હતો કે જ્યારે લોકોના કામ અને સેવા કરવી છે ત્યારે પરસેવો પાડવો પડે તો પરસેવો પાડવા માટે અમે લોકો તૈયાર હતા. અને સવાલો, પાણીના પ્રશ્નો સહિત અનેક પડકારો તો છે જ તમારી સાથે. સ્વસ્થ લોકશાહીમાં જનતા સર્વોપરી છે, ત્યારે ફેરણી દરમિયાન હોય કે ગ્રુપ મિટિંગ દરમિયાન હોય, અમને અનેક પ્રકારનો પ્રેમ, હૂંફ અને આશીર્વાદ મળ્યા છે. પરંતુ સાથે સાથે કેટલીક જમીની સ્તરની વાસ્તવિકતાઓ પણ, રજૂઆતો પણ ધ્યાને આવી છે. પરંતુ એક જનપ્રતિનિધિ તરીકે આવનારા 5 વર્ષોમાં એ સમસ્યાઓ પણ દૂર કરવામાં અમે ચોક્કસ સફળ થઈશું, એ પ્રકારનો અમે તેમને આશ્વસ્ત કર્યા છે. શું કહેશો પરેશભાઈ? પ્રશ્નો ઘણા વિવિધ જગ્યાએ આવ્યા છે, કારણ કે અમારા વિસ્તારમાં ઓજી વિસ્તાર, સેવાસી, ઉંડેરા જેવા ગામો છે, પણ ત્યાં આગળ પણ છેલ્લા વર્ષોમાં
100 કરોડની ઉપરાંતના કામો થયા છે. પાણી ટાંકી હોય કે એસટીજી પ્લાન્ટ હોય ને એ બધામાં ખૂબ કામ થયા છે. અને આવનારા દિવસોમાં પણ અમે જે પ્રશ્નો આવ્યા છે એમાં અમારા નરેન્દ્રભાઈનું જે વડાપ્રધાનશ્રીનું સ્લોગન છે, સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ, સૌનો પ્રયાસ, એ જાળવી રાખી અને અમે ખનથી મહેનત કરી અને પ્રશ્નોનું નિરાકરણ લાવશું. ખૂબ જ એગ્રેસિવનેસની વાતો તો જરૂર કરી રહ્યા છે, પરંતુ સવાલ અહીંયા એ ઉપસ્થિત થાય છે કે વડોદરામાં 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, અનેક પ્રશ્નો હજુ પણ રહ્યા છે, તો રહી કેમ ગયા? 30 વર્ષ ઓછા પડ્યા છે. તો સાથે આ માટે જવાબદાર વિપક્ષ પણ છે જ. જો વિપક્ષ એટલો મજબૂત હોય તો આ તમામ કામગીરી પણ કરાવી શકે. શિક્ષિત છે, યુવા છે, ખૂબ જ જુઝારું છે અને પોતાના લક્ષ્ય સાથે આગળ વધવા માગી રહ્યા છે. ત્યારે વડોદરાની અંદર જે યુવાઓને ટિકિટ મળી છે, શિક્ષિત જે લોકોને ટિકિટ મળી છે, તેને લઈને આગામી વર્ષોમાં વડોદરાનો વિકાસ જરૂર આગળ વધશે તેવી વાત અહીંયા જે યુવા ઉમેદવારો કરી રહ્યા છે.